ફ્રેન્ડ સામે છે ને કદવાલ આવી ગયા છે કાલોલથી અહીંયા લગન જોડવા માટે કેવું રહ્યું સફર તમે જોજો મજા આવી જાય ડુંગરામાં ફરવા ચોખેથી વધારવા ચોખેથી બધું ચોખે જ કર્યું કારણ ફૂલેથી ફૂલ જેવા રહેવાનું આલાપના ફૂલો શું કરવાના તમને અને આ તમને બતાડે કરાતા હોય અને આ બધી હવે છે ને બધી જમવાનું પીરસાઈ ગયું છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો આજે તો અમારે જવાનું છે. સંજુ પણ તૈયાર થઈ ગયો છે નવું શર્ટ પહેરીને અને હું તો મારે તો એકવાર પહેરેલું છે નહીં, એક જ વાર પહેરી હતું દ્વારકા જવા માટે અને સંજુ તો તૈયાર થઈ ગયો છે. સંજુ આપણે કઈ જવાનું? સગાઈ કરવા બીજા કઈ જવાનું તો સગાઈમાં જવાનું છે અહીંયાથી. હા એવું આપણે બોલતા નહીં આવડે. તો સગાઈમાં જવાનું છે ને તો બધા તૈયાર થાય છે. આ બાજુ બધા તૈયાર થાય. મોટી ગાડી ઊભી છે નહીં સંજુ? આઈસર ઉભું આઈસર જ લઈને જવાનું છે. તો મળીશ થોડીક વાર રહીને મળીએ. તો ફ્રેન્ડ્સ સંજુ તો હવે દરવાજાને બધું બંધ કરે છે, કમ્પ્લીટ પેક કરે. અંદરથી ખાટલો ને આ દરવાજો એક બહારથી ઊભો કરી દેશે ને, કેમ કે કૂતરાને ગાયો ને એવું ભરાય, બાકી તો બીજું કંઈ નહીં. બધા તૈયાર થઈ ગયા ને હા માવા ખાઈ છે, થોડીક એલર્જી આવી જાય. બધા તૈયારથી નીકળે નહીં આઈસરમાં બેસવા માટે. હા હું પણ જાઉં તો બેસી ગઈ છું ને આ બાજુ બધા બેસે છે અને બીજા બધા પેલી બાજુ ગયા છે. મલા ઊભું રાખ્યું. શું પીવાનું? ઠંડુ? ચા પીવા જાય. એક રાખ બીજો નહીં તમે દવા તો ઊભું રાખીને ઉતરી ઉતરી દો કે
ફ્રેન્ડ્સ અમે છે ને કદવાલ આવી ગયા છે કાલોલથી અહીંયા લગ્ન જોડવા માટે કેવું રહ્યું સફર તમે જોજો મજા આવી જાય ડુંગરામાં ફરવા કેવું બાજુ આ બાજુ બધા ડુંગર હશે ને આ બાજુ બધો ડુંગર હશે ને બધા ઉતરીને ઉભા છે કેવા ડુંગર પર ઘર ડુંગર પર ઘર છે દેખો પેલી બાજુ કેટલા મોટા મોટા ખાડા છે અને આ સાઈડ અને ફ્રેન્ડ્સ પેલી બાજુ પણ મોટો ડુંગર છે એવું છે ગામ અલગ જ પ્રકારનું તો ફ્રેન્ડ્સ જો બધા જાય છે પેલું ઘર છે જઈ સગાઈ કરવા આવ્યા ને એ ઘર પેલું છે અને જો કેવો આ બાજુ ટેકરા પર ઘર છે અને બીજા બધા લાઈન પડીને જાય ને પાછળ બીજા બધા આવે છે આ સર અહીંયા ઊભું રાખ્યું હવે જઈએ અમે તો સવારના નીકળ્યા હતા ને બપોર થઈ ગયો અહીંયા આવતા આવતા બહુ જ દૂર છે અને કેવું આમ તો મસ્ત લાગે એકદમ શાંત વાતાવરણ કોઈ જાતનું એમ અવાજ જ નહીં એટલું મસ્ત લાગે ને તો જો આ ઘર છે ને તો બધા અંદર જાય અમે પણ જઈએ હવે સંજુ તો આગળ ચાલે છે હા આટલા બધા બનાવ્યા છે ઘર આમ તો બધું કરી દે છે કેટલું મસ્ત ઘર લાગશે ને પૈસા ગાયનું પાકું કરે છે ને એટલા બધા બેઠા છે તો જો કેટલા બધા બહુ જ બધા માણસ બતાડી દમ કેટલા બધા માણસો બેઠા છે તે બરાબર એક મિનિટ મારી જાઓ છોકરાના ઘર સંસાર સારી રીતે ચાલે એક આપણે આશીર્વાદ આપવાના. આ ઘડીક મેં ઓમ થયું તો આમ થયું એ કોઈનું જે ભગવાન છોરોનો ઘર સંસાર સારી રીતે ચાલે ચોખેથી વધારવા ચોખેથી બધું ચોખે જ કર્યું અને ફૂલેથી ફૂલ જેવા રહેવાનું ભૂલ હોય તે રસ પરસ મળી चलो जाइए आंदोलन करने लाइन लगा दिया जो है तो તમારા તો પકડો તો દાદા ये तो अंदर मिल जाएगी चलो जी ઓળવાનો નથી પાછળ ઓળવાળા બધા છે હાલે જાવ નાનો મોટો વળી લો
બધું મોડું કર બેટા આ બેડા પાછળથી પાડો ફાઈલ પાડો કે લા ભાઈ જાવ પેલો દિયર બોલો તો ફ્રેન્ડ્સ આ છે ને કન્યા છે અહીં અમે સગાઈ કરવા માટે આવે છે ને તઈ અને આ બધી હવે છે ને બધી રસમો કરે છે. તો ખાલો બતાવો શાંતિ પકડો બધો આગળ છે મેં નડતો નીચે પહેર્યો તો ફ્રેન્ડ્સ અમારે તો આવી રસમ હોય બધા વડેલો આવડે બધા સગાઈની. ગ્રુપમાં કહી દીધું એમ તો જો હવે આવી રસમ કરે છે આવી રીતના સગાઈ થાય બધે ગામે ગામની આવી. એટલે ગ્રુપમાં બોલે ને ગ્રુપમાં કહી દીધું બસ અમે થોડા એટલે ગમે એટલા હોય તો ફ્રેન્ડ્સ હવે હું જવાની છું. લાખોના પૂરણ શું કરવાના તમને અને આ તમને બતાડે કરાતા તમે હોય આ સાઈડ પણ આટલા જણ બેઠા છે. બીજા બહારની સાઈડ બધા જ જમવાનું પીરસાઈ ગયું છે. આ તો બધા ચાલે બહારની સાઈડ પણ હવે જમવાનું થઈ ગયું છે ને હવે બહાર જઈએ. બહારની સાઈડ પણ થઈ ગયું છે જમવાનું. દેખો પાછળ કેવો ડુંગર દેખાય અને ગરમી પણ ખૂબ જ થાય છે અહીંયા. હવે બધાને રામ રામ કરી લીધા અને હવે જઈએ છે અને જો કેટલું બધું પબ્લિક છે બધા આવે છે પાછળ. હવે હા હવે લગ્ન કરશે ને તો જ આવશે. હવે જાન લઈને જ આવવાનું. હવે જાન લઈને તમે ચાલવાનું ચાલુ રાખો. તો બહુ બસ બધું પબ્લિક થઈ ગયું. તો પેલા મેં બોલવાનું હતું તારે જે ભગવાન બોલેલો હતો હાર પહેરે તો ચેક ભગવાન બોલેલો હા બોલેલો નહીં બોલ્યો લાઈક ઓર ફોલો કરના ને મેં હમરાયું. હવે બધું હવે રેડી કરે છે. તો જો કેટલા બધા છે. સંજુ પણ આ બાજુ આવે છે. હવે આવા ડુંગર કોઈ જોયા નહીં ભાઈ. તા કેવા ડુંગર વાળું ઘર નહીં. ડુંગરમાં ઘર છે 2 ઘર છે ખાલી અને આ સાઈડ તો બધું એમ એકદમ સુમસાન કંઈ દેખાતું પણ નહીં. મને તો બીક લાગે હવામાં. તો બધા હવે ચાલતા જશે કેમ કે કેટલો મોટો ટેકરો ચડીને આવ્યા છે નહીં. તો હવે જઈએ. આને રહેવા દેજો.
કેવું વાવાઝોડું આ બાજુ બહુ જ બધું વાવાઝોડું છે આ સાઈડ તમને બતાવું ખતરનાક વાવાઝોડું છે અને અમે અહીંયા હંતાઈ રહ્યા છે અને વીજળી કડાકા એવું થાય છે તો આ બ્લોગ અહીંયા સુધી જ રાખીએ હવે લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાય બાય એકદમ વધારે આવું કરી ના રોતા ના બહાર છે એકદમ ખાલી ખાલી જબરદસ્ત વાવાઝોડું ને પણ વીજળી થાય ને